લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. સહકારી ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2021માં સહકાર મંત્રાલયની સ્થાપના. નાયબ મુખ્યદંડક જગદીશભાઈ મકવાણા. બેંકે ઇન્કમટેક્સ તથા જરૂરી પ્રોવિઝન બાદ કરતાં ₹10 કરોડથી વધારેના ચોખ્ખો નફો કર્યો છે. વર્ષ 2024-25 બેંકના માન્ય સભાસદોને બેંકના શેર પર 10% મુજબ ડિવિડન્ડ વહેંચણી કરાશે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા તેમજ જ્યારે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજની આ બેઠક મળવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા બેંક વર્ષો પહેલાં ખોટ કરતી બેંક હતી. તે બેંક આજ 67 વર્ષની સ્થાપના પછી પ્રથમવાર બેંકના ઇતિહાસમાં 10 કરોડ કરતાં પણ વધારે નફો કરેલો. આ બેંકે 1982ની અંદર 3% જેવું ડિવિડન્ડ વેચેલ. ત્યાર પછીના 43 વર્ષની અંદર આજ સુધી કોઈ ડિવિડન્ડ વેચવામાં આવેલ નથી. આજની અમારી આ બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગની અંદર 10 કરોડના નફામાંથી 10% ડિવિડન્ડ એટલે 3 કરોડ ને 74 લાખ જેવું ડિવિડન્ડ સભાસદોના શેર ઉપર મળવાનું. બેંક આગામી સમયમાં જે આરબીઆઈ દ્વારા નિયમો આપવામાં આવે છે તેને સંપૂર્ણપણે પાલન કરી એક પણ વાયોલન્સ કરવામાં નથી આવ્યું. આગામી વર્ષની અંદર બેંક આથી પણ ડબલ નફો પ્રાપ્ત કરે તેના માટે અમારી બોર્ડ ઓફ ડિરેક્ટર આજથી મક્કમ છે અને આવતી સાધારણ સભાની અંદર આ નફો ડબલ હોય તેવી અમે આશા રાખીએ.